ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે મેળવેલી રેકોર્ડ બ્રેક જીત બાદ જિલ્લામાં ભાજપે મનાવ્યો જીતનો જશ્ન। મહિલા દિન પર મહિલા નથી સુરક્ષિત, મહિલા બેંક મેનેજરને ધમકી આપનારા 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ। ભાભરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ, યુવતી સાથે પ્રેમમાં પડનાર યુવકને યુવતીના પરિવારજનોએ ઉતારી દીધો મોતને ઘાટ। એક ગામ એવું કે જ્યાં આજ સુધી નથી પ્રગટી હોળી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી જીત બાદ સમગ્ર દેશના ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આજે ડીસામાં પણ ભાજપના કાર્યકરોએ ઉત્તર પ્રદેશમાં મળેલી ધમાકેદાર જીતની આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। ડીસાના સાંઈ બાબા મંદિર નજીક ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આતિશબાજી કર્યા બાદ એકબીજાનું મોં મીઠું કરાવીને ઉત્તર પ્રદેશમાં મળેલી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ભાજપને મળેલી આ પ્રચંડ જીત માટે આજે ડીસાના સાંઈ બાબા મંદિર નજીક આજે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, વેલફેર બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। આજે આવેલા 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં સમગ્ર દેશની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તરફ જઈ રહી છે પાર્ટી। ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં અને બાકીના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। અમિતભાઈ શાહની વ્યૂહરચના અને નરેન્દ્રભાઈના વિકાસ આ બંને ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત અપાવ્યો છે। આ જે પણ રાજ્યોની ચૂંટણીમાં પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે ખૂબ મહેનત કરી અને આ પરિણામ આજે હાંસલ થયું છે। આવનારી ગુજરાતની ચૂંટણીમાં પણ આ જ પરિણામ સાથે 2/3 બહુમતી સાથે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવી કાર્યકરો ખૂબ મહેનત કરશે અને નરેન્દ્રભાઈ આગળ વધે, આ દેશ ભારત માતા પરમ વૈભવના શિખરે જાય તેવું આજના તબક્કે આ પરિણામો ઉપરથી લાગી રહ્યું છે। દેશમાં યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા તેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ વિજેતા બનતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ભાજપના અગ્રણીઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। 5 રાજ્યોમાં યોજેલી ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થતા સૌથી મોટા ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઉત્તરાખંડમાં ભાજપની ભવ્ય જીત થતા સમગ્ર દેશમાં વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ધાનેરામાં પણ ભાજપના હોદ્દેદારો વસંતભાઈ પુરોહિત, આશાબેન પટેલ, ડોક્ટર દજાભાઈ પટેલ, કાંતિભાઈ ત્રિવેદી સહિત કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી તથા મોં મીઠા કરાવી ભાજપના ભવ્ય વિજયને વધાવવાની સાથે ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો। 5 રાજ્યોની ચૂંટણીના આજે પરિણામોની અંદર 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી છે। એની અંદર 2 રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર 2/3 નહીં પણ 3/4 ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવી છે। જે જગ્યાએ કોંગ્રેસનું ક્યાંક શાસન રહી ગયું છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી 50% કરતાં વધુ જનસંખ્યાવાળા જે રાજ્યો છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય એમના ગઠબંધન જોઈએ તો 60% કરતાં વધારે વસ્તી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, આમ સમસ્ત ભારત ઉપર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। અને અત્યારે આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ એમની મહેનતે જે રંગ લાવી છે એ પ્રમાણે બાકીના જે આખા દેશની અંદર ફેરફારો કરવાના છે એ પણ લોકસભાની અંદર, રાજ્યસભામાં પણ બહુમતી થશે અને એ પ્રમાણે થઈ જશે। આ જીત એ કાર્યકર્તાની જીત છે, આ જીત એ 5 રાજ્યોના ત્યાં આગળ મતદારોની જીત છે। દેશના 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતીની ખુશી આજે ડીસા બાદ થરાદમાં પણ જોવા મળી હતી। ઉત્તર પ્રદેશમાં ભાજપે મેળવેલી વિક્રમજનક જીત બાદ થરાદના ભાજપના કાર્યકરોએ થરાદના બસ સ્ટેન્ડ નજીક પહોંચી ભવ્ય આતશબાજી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો। આ પ્રસંગે થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વસંતભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, કમલેશ વારડે સહિત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારો પાછળ કોઈ ને કોઈ
આયુર્વેદ સિદ્ધાંતો છુપાયેલા છે અને આ તહેવારો પણ આજ બુનિયાદ સિદ્ધાંતોને આધારે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું હોળીના તહેવાર પર શા માટે મહત્વ છે ધાણીનો. ફાગણ માસમાં આવતો રંગોનો તહેવાર હોળી ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક તહેવાર છે. જે રીતે દિવાળીમાં દીપક ચેતવવાની અને ફટાકડા ફોડવાની પરંપરા છે, તે રીતે હોળીના તહેવાર પર રંગો અને હોળી પ્રગટાવવા ઉપરાંત ધાણીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. જી હા, આપણે એ જ ધાણીની વાત કરી રહ્યા છીએ કે જેને તમારામાંથી કેટલાક લોકો પોપકોર્ન તરીકે ઓળખે છે. હોળીનો તહેવાર આવે એટલે બજારોમાં ધાણીનું ધૂમ વેચાણ શરૂ થઈ જતું હોય છે. હોળી દહન વખતે ધાણીથી હોળીની પૂજા કરવામાં આવે છે અને એટલા જ માટે હોળીના તહેવાર દરમિયાન લોકો મોટી સંખ્યામાં ધાણીની ખરીદી કરતા હોય છે. આજે ડીસામાં પણ ખૂબ જ મોટી માત્રામાં ધાણીનું વેચાણ થયું હતું. હોળી પ્રગટાવાય છે ત્યારે અમે ધાણી, ખારડા, ખજૂર, ચણા, કેરી, શ્રીફળ વગેરેને અંદર હોળી માતામાં નાખીને તેની પૂજા કરીએ છીએ. પછી તેની લોટા વડે 4 આંટા મારીને તેના આંટા પાણી વડે એના આંટા મારવામાં આવે છે. હોળીના તહેવારને લઈ અત્યારે બજારમાં ધાણીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે ધાણીના બજારને પણ નોટબંધીનું ગ્રહણ નડી રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે ડીસામાં ધાણીનો વેપાર કરતા ખુશાલભાઈએ જણાવ્યું હતું કે ડીસાની ઉત્સવ પ્રેમી જનતા અત્યારે નાણાભીડ હોવા છતાં પણ તહેવારોની ઉજવણી કરી રહી છે. ધાણીનું સાહેબ ગઈ સાલ કરતાં આ થોડું ઓછું ચાલે છે અને લોકો પૂજા માટે ખાસ લઈ જાય છે, પૂજા કરવા માટે. અને ધાણી આપણે આને નારિયેલ છે, ધાણી છે, ખજૂર છે, આયડા છે, એ ખાસ મહત્વનું વધારે છે આનું. તો લોકો નાણાં ભીડના હિસાબે થોડા પાછા પડી ગયા છે, તો લોકો જીગર કરી તહેવાર મનાવી રહ્યા છે. આ તો વાત થઈ વર્તમાન સમયમાં હોળીના તહેવાર પ્રસંગે ધાણીના ઉપયોગની. પરંતુ તમને એ ખબર છે કે હોળીના તહેવાર દરમિયાન કયા કારણોસર ધાણીને આટલું મહત્વ આપવામાં આવે છે? તો સાંભળો, તેની પાછળ જવાબદાર કારણ આયુર્વેદમાં છુપાયેલું છે. અને એટલે જ હોળી પર ધાણીના ઉપયોગ પાછળ આયુર્વેદ શાસ્ત્ર જ કારણભૂત છે. કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે હોળીનો તહેવાર બદલાતી ઋતુ સમયે જ આવતો હોય છે અને આ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો પિત્તની સમસ્યાથી પીડાતા હોય છે. તેવામાં આ ધાણીનું સેવન કરવામાં આવે તો પિત્તજન્ય બીમારીમાંથી છુટકારો મળતો હોય છે. સંક્રમણ શરૂ થાય, ફાગણ આવે, હોળી આવે અને હોળી સમયે ધાણી ચણા ખાવાનું આયુર્વેદિક મહત્ત્વ છે. આપણા ધર્મ સાથે શરીરને સ્વાસ્થ્યને જોડેલું છે. માણસને કફ પ્રકૃતિ વધે છે. અત્યારે વસંત ઋતુને કારણે 2 ઋતુ સંક્રમણ થાય. એ ગ્રીષ્મ આવે, વસંત આવે અને હેમંત જાય એટલે જે માણસની પ્રકૃતિમાં કફ, વાત અને પિત્ત ત્રણમાં કફ વધે. કફને શાંત કરવા માટે આ હોળી ઉપર ધાણી ચણા ખાવામાં આવે છે. પછી હોળીની પ્રદક્ષિણા કરવામાં, સળગતી હોળી સાથે જે ગરમી શરીરને લાગે એ ગરમીને કારણે પણ અંદરનું પિત્ત પાકી અને માણસો પિત્ત પ્રકૃતિમાંથી મુક્ત થાય છે. ખાસ હોળીમાં ધાણી ચણા ખાવાનો એટલે જ રિવાજ છે. અને ખજૂર એ આવતી ગરમીને અને લોહ તત્વ રાખીને મજબૂત કરે એટલા માટે ખજૂર પણ ખાવામાં આવે છે. અમારો આ અહેવાલ નિવાળ્યા બાદ તમે પણ સમજી ગયા હશો કે હોળી પર ધાણીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. એટલે તમે પણ શાસ્ત્રો મુજબ ધાણીનું સેવન કરીને પિત્તજન્ય બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો છો. હોળીના તહેવાર દરમિયાન હોળી પ્રગટાવવાનો રિવાજ વર્ષોથી ચાલી આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ તેમાં શ્રીફળ અને ધાણી હોમવાની પરંપરા પણ વર્ષોથી યથાવત છે. ધાર્મિક દ્રષ્ટિએ તો હોળીની આ પરંપરા આજે પણ અકબંધ છે અને લોકો હોળીના તહેવાર પ્રસંગે ધાણીની ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે. પરંતુ સાથે સાથે આ ધાણીનો આયુર્વેદ સિદ્ધાંત પણ જોવા મળ્યો છે. કહેવાય છે કે હોળીના તહેવાર દરમિયાન ધાણીનું સેવન કરવાથી કફના રોગમાંથી મુક્તિ મળે છે અને એટલા માટે જ આપણા ધર્મોમાં હોળીના તહેવારને આયુર્વેદ સાથે જોડવામાં આવ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું મહિલા દિન પર મહિલા નથી સુરક્ષિત. મહિલા બેંક મેનેજરને ધમકી આપનારા 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ. ભાભરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ. યુવતી સાથે પ્રેમમાં પડનાર યુવકને યુવતીના પરિવારજનોએ ઉતારી દીધો મોતને ઘાટ. અને એક ગામ એવું કે જ્યાં આજ સુધી નથી પ્રગટી હોળી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. વિરામ બાદ સ્વાગત છે. સરકાર દ્વારા મહિલા સુરક્ષાની વાતો જોરશોરથી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ મહિલા સુરક્ષા સૂત્ર માત્ર ઉચ્ચારણ પૂરતું દેખાઈ રહ્યું છે, કેમ કે અહીં મહિલા દિને જ એસબીઆઈના મહિલા બેંક મેનેજરની 2 શખ્સોએ ખોટી રીતે પજવણી કરી ધમકી આપતા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં એક દિવસ અગાઉ જ મહિલા સુરક્ષાની ગુલબાંગોની જાહેરાતો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી ગુજરાતમાં મહિલા સુરક્ષિત હોવાનો દાવો કરાયો હતો. જો કે બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના બની છે કે જેનાથી ગુજરાત શર્મસાર બન્યું છે. તસવીરમાં દેખાતી આ મહિલા ડીસાની હાઈવે સ્થિત એસબીઆઈ બેંકના મેનેજર છે, જેને મહિલા દિને જ તેમની કેબિનમાં 2 શખ્સોએ આવી ધમકાવી પાસબુક કેમ આપતા નથી તે બાબતે તકરાર કરી હતી. આ બંને શખ્સોએ આરએસએસ અને ભાજપના ટેકેદાર હોવાનું જણાવી મહિલાને જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતા મહિલા ભયભીત બની ગઈ હતી. જો કે આ બંને શખ્સોએ મહિલાને ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં આ મહિલા બેંક મેનેજર પોલીસ મથકમાં પહોંચી હતી, પરંતુ 2 દિવસ સુધી પોલીસે પણ તેની ફરિયાદ ના લેતા શુક્રવારે રાત્રે આ મહિલા બેંક મેનેજર ઉત્તર પોલીસ મથક આગળ જ ધરણા પર બેસી જતા હંગામો મચી ગયો હતો. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હાઈવે રોડ ડીસા બ્રાન્ચની બ્રાન્ચ મેનેજર છું. મેં કમ્પ્લેન કરી છે. હું મને બ્રાન્ચની બહાર નહોતા ને એટલું બધું પોલિટિકલ પ્રેશર આવ્યું છે. મેં એટલા માટે કીધું આમને ચૌધરી સરને કે મારી કમ્પ્લેન તમે બ્રાન્ચમાં આવીને લો, પણ એ નથી આવ્યા કે તમે અહીંયા આવો. હું કાલે બપોરે 1:30 વાગે અહીંયા આવી હતી. 2:30 વાગ્યા સુધી મારી ખાલી રાઇટિંગમાં પેલું મને હજુ સુધી એફઆઈઆરની કોપી નથી મળી. એફઆઈઆર મને ધમકી આપવામાં આવે છે આરએસએસ વાળા અને બીજેપી વાળા તરફથી. ગઈકાલે વુમન્સ ડેના દિવસે સવારમાં મારું આર્ટિકલ આવ્યું છે પેપરમાં, એ ઉપરથી આ બધું ચાલી રહ્યું છે. હું આદિવાસી સમાજમાંથી આવું છું, સાબરકાંઠા જાયલા ગામની વતની છું. વિરોધ ઉઠાવે એવી રીતના નથી, એમ જ આવીને કામ વગરના ઝઘડા કરી રહ્યા છે. કેબિનની અંદર ઘૂસીને લેડીઝ છું છતાં બી અંદર લાઇટ બંધ હતી અને તો બી ઘૂસી ગયા હતા 2 વ્યક્તિઓ, કૈલાસ ત્રિવેદી અને ચેતન જોશી. તમારે મને ધમકી આપતા હતા કે તમે, મેં કીધું આવી રીતના તમે ધસી કેમ આવ્યા છો? તો એક જ વાત ચાલાય છે કે તમે શું કરી લેવાનું. મેં કહું હું પોલીસ બોલાવીશ. તો તમારાથી થાય કર દો, પોલીસ બોલાવો, જેને બોલાવો. મને હું આરએસએસનો માણસ છું, કોઈ મને હાથ નહીં અડાડી શકે. લો આ પેપરમાં છે, મેં બધું જે લખ્યું છે આની અંદર છે, પ્લીઝ. ના મને હવે
નથી કરતા. હું આ બેઠી છું હવે અહીંયા. મને પરમ દિવસ બપોરનો આ બનાવ છે 2:30 વાગ્યાનો, હજુ સુધી FIR-ની કોપી નથી મળી. મારે ઘરે જવું છે. હું અમદાવાદ, મારું ફેમિલી ત્યાં રહે છું, અહીંયા ડીસામાં એકલી રહું છું. હવે એ લોકોને ખબર પડશે. મેં કોઈને ઇન્ફોર્મ નથી કર્યું, આ લોકોએ પોલિટિકલી કર્યું છે. મેં મારા કંટ્રોલરને બી બધાને સવારે ઇન્ફોર્મ કર્યું છે. કંટ્રોલર મારા બધું જાણતા હતા, પણ છતાં ડિટેલમાં આજે મેં બધું કર્યું. જો કે આ બાબતે પીડિત મહિલાએ આરોપી ચેતન જોશી અને કૈલાસ ત્રિવેદી સામે પજવણીના આક્ષેપો કરતા પોલીસે આ મામલે ધાક ધમકી અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીસા હાઈવે પર SBI બેંકના બ્રાન્ચ મેનેજર શ્રીમતી અંજુબેન વાઇફ ઓફ રમેશભાઈ ગામિતીનાઓએ ગઈકાલે જે અરજી આપી હતી એ અરજી આધારે ફરિયાદ નોંધી આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. એક તરફ સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે, ત્યારે ભાજપ અને RSS સાથે સંકળાયેલા કહેવાતા બંને આરોપીઓ સાથે અન્ય લોકો પણ તેમને ધમકાવતા હોય પોલીસે તેમની મોડે ફરિયાદ દાખલ કરતા આ સમગ્ર મામલો ભારે ચકચારી બન્યો છે. ત્યારે મહિલાએ સરકાર સાથે જોડાયેલા વગદાર લોકોના કાઉન્ટર એટેકના ભય સામે પૂર્ણ સુરક્ષાની માંગ કરી છે. ડીસામાંથી વન અધિકારીઓએ ભારતીય વન અધિનિયમનો ભંગ કરી રહેલી કોલસા ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે. RJ01GB 1965 નંબરની આ ટ્રક ડીસા નજીકથી પસાર થઈ રહી હતી. આ ટ્રકમાં વધારે માત્રામાં કોલસાની બોરીઓ ભરવામાં આવેલી હતી. મંજૂરી કરતાં વધુ બોરીઓ હોવાને લીધે આ ટ્રકને વન વિભાગે ઝડપી પાડી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદની શ્રી રાજેશ્વર આદર્શ વિદ્યાલય ખાતે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં શાળાના અધ્યક્ષ માવજીભાઈ પટેલ, ડીમા મહંત શ્રી જાનકીદાસજી મહારાજ, પુરાભાઈ પટેલ, મોગજીભાઈ તેમજ શાળાના આચાર્ય વીરાભાઈ, શિક્ષકગણ, વાલીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખેલ મહાકુંભમાં પ્રથમ અને બીજા નંબરે આવેલા વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ધાનેરામાં તાલુકા મિશ્ર શાળા નંબર 1માં વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો બતાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ધાનેરામાં આવેલી તાલુકા મિશ્ર શાળા નંબર 1માં વાર્ષિક મહોત્સવનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બતાવી આવનાર મહેમાનો સહિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તે સાથે ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં નોકરી કરતા શિક્ષકો દ્વારા શાળાના વિકાસ માટે 2 લાખ રૂપિયા દાનમાં આપતા લોકોએ શિક્ષકોની આ કામગીરીને બિરદાવી હતી અને આવનાર મહેમાનોએ શાળાના વિકાસ માટે દાન અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હાસાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બાબરના ખારા ગામે એક જ કોમના યુવક અને યુવતીની આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ પામ્યો હતો. આ બંને પ્રેમી બંખેડા એક જ ગામના હોવાથી બંનેના પ્રેમ પ્રકરણની યુવતીના પરિવારને ખબર પડી જતા અપરિણિત યુવક જીતુજી બળવંતજી ઠાકોરનું 5 વ્યક્તિઓએ ભાભરમાં અપહરણ કરીને ખારા ગામે પોતાના ઘરે લઈ જઈને તીક્ષ્ણ હથિયારોથી હાથ, પગ અને શરીરના ભાગે જીવલેણ ઘા કરીને યુવકને જીવિત હાલતમાં ખારા ગામના ચરેડામાં નાખી દેવામાં આવ્યો હતો. બાદમાં આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ગ્રામજનોએ સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ બાબર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા યુવાનની હાલત ખૂબ જ નાજુક હોવાને લીધે તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું. બાદમાં આ યુવકનું ધારપુર ખાતે જ પોસ્ટમોર્ટમ કરાવીને તેના મૃતદેહને ભાબર ખાતે લાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસે અત્યારે આ ઘટનામાં ભાબર તાલુકાના ખારા ગામના વિરમ ઠાકોર, કરમસિંહ ધારસીભાઈ ઠાકોર, બળવંત બાબુજી ઠાકોર, ભરત કરમસિંહ ઠાકોર અને ધારસીજી નવાજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું એક ગામ એવું કે જ્યાં આજ સુધી નથી પ્રગટી હોળી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા.
વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 982599 93449. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની ક્યારે પણ ઉજવણી થઈ નથી અને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટાવવાની પરંપરા આજે પણ એક બંધ છે. દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે, અસત્ય પર સત્યની જીતનું આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. તો શા માટે છેલ્લા 200 વર્ષોથી આ ગામમાં હોળી પ્રગટ થઈ જ નથી? તો જોઈએ અમારો બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. સરહદી બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનનું પૂજા અર્ચન કરી હતી. રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ 10,000ની સંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં 207 વર્ષ પહેલાં હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી, જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોકમાન્યતા એ હતી કે રાજાએ સાધુના સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ શાપ આપ્યો હતો. હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી હતી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી ગઈ. કેટલાક મકાનો પણ બળીને રાખ થઈ ગયા અને ત્રીજી વખત પણ હોળીના પર્વ પર આવું જ બન્યું. ત્યારથી જ આ ગામમાં હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે. ઇતિહાસ એવો છે કે આ રામેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં કેમ આવે છે કે રામચંદ્ર ભગવાને અહીંયા શિવલિંગની પૂજા કરવામાં આવેલી છે અને લગભગ આ હજારો વર્ષ પહેલાંનું શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. કોને કરી પણ કોઈને માહિતી નથી, એનો કોઈ લોબો ઇતિહાસ છે, બરાબર. એટલે રામચંદ્ર ભગવાને પણ આ શિવલિંગની પૂજા કરવામાં આવી. પછી એમ કહેવામાં આવે કે પોંડવે પણ આ શિવલિંગની પૂજા કરવામાં આવી. પછી એના ઉપરથી રામેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું. એના પછી રામેશ્વર નામ પાડવામાં આવ્યું, એના પછી રામસણ નામ પાડવામાં આવ્યું. અને એનો ઇતિહાસ કહેવામાં એવો આવે છે કે 200 વર્ષ પહેલાં અહીંયા અમારે હોળિકા પ્રગટાવતા અને આ રામચંદ્ર ભગવાને એવું બધું પૂજા કરવામાં આવી અને રામસણ નામ પાડવામાં આવ્યું. એના ઉપરથી હોળિકા પ્રગટાવવામાં નથી આવતી. કેમ નથી આવતી? કે રામસણ ગામની અંદર આગ લાગી જતી. જે ત્યાં ધારો કે 1 કિલોમીટર રામસણ ગામ મોટું છે, અહીંયા 5000 ઘરની વસ્તી છે અને આગ લાગી જતી. એટલે એના માટે આ રામેશ્વર મહાદેવના કહેવાથી કે પ્રતિષ્ઠા કરવાથી કે રામચંદ્ર ભગવાને પૂજા કરવાથી કે પોંડવે પૂજા કરવાથી એનો અગ્નિ જે પ્રગટ કરતા ને જે હોળિકાની એ બંધ કરવામાં આવી. કેમ કે જે તે આગ લાગી જતી. એટલે બધા ગામના મળી અને આગેવાનો 500 જણા બધા જે ભેગા થઈને કે ભાઈ આ બંધ કરો,
બરાબર. એટલા માટે આ રામસણ ગામ અને રામેશ્વર ભગવાનનું મંદિર અને રામે પણ અહીંયા આ શિવલિંગની પૂજા કરવામાં આવી અને એના ઉપરથી રામસણ ગામ નામ પાડવામાં આવ્યું. રામસણ ગામના લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 200 વર્ષ પહેલાં હોળીના દિવસે ગામમાં લાગેલી ભીષણ આગની વાત યાદ આવે છે અને આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી કે હોળીના તહેવારનું મહત્ત્વ શું છે અને જ્યારે બીજા ગામ જઈને હોળીને જુએ છે તો તેમને પણ દુઃખ થાય છે કે તેમના ગામમાં કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી. રામસણ ગામમાં અંદાજે 8 થી 10 હજારની વસ્તી છે. રામસણ ગામમાં વર્ષો પહેલાંથી વાત છે કે અમારા રામસણ ગામમાં હોલિકા દહન થતું જ નહીં. હોલિકા પ્રગટાવવામાં આવતા જ નથી. એનું એક જ કારણ છે કે અગાઉ અમારું રામસણ ગામ રજવાડું ગામ છે. રજવાડાના એ વખતના વાતો એવી અમારા બુર્જકો કરે છે કે ભાઈ 200 વર્ષ પહેલાં હોળી પ્રગટાવતા એટલે અગ્નિ લાગી જતી ગામમાં, કોઈ પણ બનાવ બનતો અને વર્ષોથી આ હોલિકા દહન બંધ છે. એટલે અમે ગામવાળા બધા સાથે મળી અને શંકર રામેશ્વર મહાદેવનું મંદિર છે, એ રામેશ્વર મહાદેવના મંદિરમાં મળીએ છીએ. ગામવાળા ચા નાસ્તો પાણી કરીએ છીએ, કસુંબો કરીએ છીએ અને એને દિવસે બધા ભેગા થઈ અને બધાનો દરબારો છે, ઠાકોરો છે, પટેલો છે, દેસાઈઓ છે, બ્રાહ્મણો છે, જૈનો છે, દરેક કોમના રામસણ ગામમાં રહે છે. એટલે બધા એક થઈ અને બધા એક સાથે કસુંબો કરીને છૂટા પડીએ છીએ. જે આ ગામની અંદર પહેલાં જે રાજા હતા, જે વર્ષે રાજાએ કોઈ એવું કારણસર એમને સાધુ સંતો કે કોઈ તપસી બાપથી એવો કોઈ શ્રાપ આપેલો કે આ ગામની અંદર જો તમે હોળી મનાવશો તો ગામની અંદર આગ લાગશે. એવું લગભગ 3-4 વખત થયું. આગ લાગી એટલે આ ગામના જે પ્રજાઓ તે એમને એવો ભય પડ્યા છે કે હવે ફરીથી આપણે જો હોળી દહન કરશું તો ફરીથી આગ લાગશે. એવો એક રામસણ ગામમાં એક ભય અને માહોલ એક ઊભો થયેલો. આગળ 3 વખત આવું થયું હતું. એટલે આ ગામમાં હોળી દહન થતું નથી અને જો થાય તો ગામની પ્રજાને એવું છે કે ફરીથી આગ લાગશે. એ ભયથી દરેક આખા ભારતભરની અંદર હોળીનો એક ઉત્સવ મનાવવામાં આવે છે. જ્યારે અમારી ગામની અંદર આ એક જૂની પરંપરાને લીધે અમે આ હોળી દહન કરી શકતા નથી. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 793 થી 803 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડાનો 640 થી 668, જીરાનો 2800 થી 3151, ઘઉંનો 295 થી 310, બાજરીનો 286 થી 320, ગવારનો 700 થી 713, રાજગરાનો 750 થી 827, જ્યારે મગફળીનો 801 થી 891 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 441 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 4079, જીરુની 135, ઘઉંની 5, બાજરીની 174, ગવારની 32, રાજગરાની 502 અને મગફળીની 75 બોરીની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જણાઈ હતી. આજે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 28,950 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 40,600 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 150 રૂપિયા વધીને 40,400 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અને ઉત્તરાખંડમાં ભાજપે મેળવેલી રેકોર્ડ બ્રેક જીત બાદ જિલ્લામાં ભાજપે મનાવ્યો જીતનો જશ્ન. મહિલા દિન પર મહિલા નથી સુરક્ષિત, મહિલા બેંક મેનેજરને ધમકી આપનારા 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ. ભાભરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ, યુવતી સાથે પ્રેમમાં પડનાર યુવકને યુવતીના પરિવારજનોએ ઉતારી દીધો મોતને ઘાટ.
એક ગામ એવું કે જ્યાં આજ સુધી નથી પ્રગટી હોળી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.